જો આપણે કાનાજીનો અને તે પાણી ગરમ કરી દીધું ને એ દૂધ ગરમ થવા મૂકી દીધું એમના માટે ને પછી આપણે એમને નવડાવી દઈએ. ચલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ વાટાણી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? 9 ફ્રેશ થઈ જઈએ. હવે આપણે જઈશું સ્ટોરે, ભગવાનના દર્શન કરી લઈએ પહેલાં ને પછી જઈએ સ્ટોરે. થોડોક નાસ્તો લઈને જઈશું, કરીશું સ્ટોરે જઈને. જય માતાજી, સારું કરજો, કંઈ ભૂલ ચૂક માફ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય તુલસી માતા, જય માતાજી, કૃષ્ણ ભગવાન. અહીંયા ચાલે 6 ભજન ને દીવતી થઈ છે આપણે. હવે આપણે જઈશું સ્ટોરે. આજે તો સ્વેટર પહેરવાની જરૂર નહીં, બહાર લુક લાઈક તો ગુડ લાગે એટલે આપણે જઈએ એમને એમ જ સ્વેટર પહેર્યા વગર. ટી શર્ટ હવે ઘરેથી નીકળી જઈ. હવે જઈશું આપણે સ્ટોરે અને સાથે ખજૂર લીધી થોડીક, સ્ટોરે મૂકી દઈએ એટલે પતી જાય. સ્વેટર પહેરવાની જરૂર પડે એવું જ નહીં આજે તો. મસ્ત ઠંડી નહીં ને, મજા આવવું હોય ને તો જ. સવારમાં મોર્નિંગનો વ્યૂ એટલું મસ્ત દેખાય. આમ સુરજ દાદા બી આવી જાય. હવે સવારે વરસાદ પડી ગયો, મસ્ત મોર્નિંગ થઈ જઈએ, બ્યુટીફુલ. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. મારા માટે આજે 11 વાગે ગુડ મોર્નિંગ થઈ. 11 વાગે નાવા જેવો યાર, જોરદાર ઊંઘ આવી હતી. ઇન્ડિયાની મેચનો ઉજાગરો હવે દાખવ્યો છે, પણ ઇન્ડિયા જીતી ગયું એટલે બધું વર્થે જ છે. નહીં બાઈ લીધું, ફ્રેશ થઈ ગયા ચકાચક. તમે જોઈ લો, ભગવાનના દર્શન કરી લો. કદાચ આ વિન્ટરનો છેલ્લો મહિનો એટલે કૃષ્ણ ભગવાનના ખાલી વાઘા જુઓ તમે. ખતરનાક નહીં આમ વિન્ટરનો કપડો એક નંબર લાગીને. ભગવાન રામ ભગવાનની મૂર્તિ જોઈ લો ચકાચક. અમારા ટુંડાલેની ગામ ટોડાની માં વેરાઈ અને ગોગા મહારાજ અને સરસ્વતી લક્ષ્મી માતા આપણે જોવો જ, કેમ કે દિનેરો ના હોય તો ના મેળા આવે. વી નીડ ધેટ. કોઈ નહીં, ભગવાનને હું પ્રાર્થના કરી લઉં. તમને બધું પહેલાં બતાવી પછી પ્રાર્થના કરું, તમારા માટે કોઈક માગી. હવે આપણે જોઈએ રવિના શું બનાવી રહી. રોટલી ફૂલાડી મજબૂત ટેટા જેવી આટલી રોટલીઓ કરી નાખી ગાઈશ, જોઈ લે. શાકમાં હું બનાવી રવિના? શાકમાં રસા દાળ બટાકા ગાઈશ. આમ જો લાલ ચીહોડ રંગ આવ્યો, એક નંબર. શું નાખ્યું? બટાકા ને ટામેટા. હા રવિના, હમણાં કોઈ ટોમેટા નહીં નાખતું. આપણે વર્ષો પહેલાં ગોમડે રહેતા ને તાર બટાકામાં એકાદું ટોમેટું તો હોય જ. કોઈ એવું હા ટમાટા 2-3 ન કઈ એકમાં કોઈ દેખાતું નહોતું. અને ગાઈશ હજી રોટલીનો થોડો લોટ બાકી છે, વણાઈ રહી છે. રવિના કેવી રીતે વણ ગાઈશ જુઓ. ના ફાવતું હોય તો કહો, જુ મીટિંગમાં શીખવાડ દેશે. આટલી બની છે મજબૂત. આપણે ચોખ્ખું ઘી, ચોખ્ખું બનાવીએ તો ભાઈ ચોખ્ખું જ કહેવાય. 11:46 થઈ ગયા, તમે જોઈ શકો છો. એટલે ટેકનિકલી તો ગુડ મોર્નિંગ કહેવાય, પણ આમ ના કહેવાય. એટલે હવે હું બધું પાથરી તો દઉં ગાઈશ. ભગવાનના દર્શન કરીને બધું રેડી કરું એટલે ઋતુ હું રવિના આવીને પછી આડા પડીએ. ગાઈશ ખાવાનું કાઢી લીધું. છાશ, ગોળ, શાક રસાદાર જોરદાર બન્યું. ટ્રસ્ટ મી. રવિના બે જઈએ. જોડી જેઠાલાલની હોળી ચાલે. તમારે ખાવું હોય તો આવી જાઓ. રવિના શાક કેવું બન્યું? એક નંબર બન્યું. હોન સિરિયસલી કહું. લડા ગાઈશ, તમારે ખાવું હોય તો આવી જાઓ, અમે ખાઈ લઈએ. અમે ઋતુને આવી એટલે પહેલાં અમે ખાઈ બાઈને કોમ પતાવી દઈએ. પહેલાં આજે ખાવાની મજા આવશે. બીજું કોઈ જોડે જોવો એવું નહીં. શાક રોટલી હા, કોઈ જ નહીં. નો સલાડ, નો પાપડ, કર પરફેક્ટ કમ્પ્લીટ. ગોમડાનું આપણે બધું દેશી ભોણું હોય ને
કમ શાક ને ખાલી ગોળ અને રોટલી એવું બન્યું ને ટેસ્ટ આજે વર્ષો પછી. કેમ ખબર પેલા તો બટાકા છોલ્યા નહીં, હમ ટામેટું નાખ્યું. ઓ અચ્છા તું ગાઈ જો કે રીઝન. નવા બટાકા હતા, મેં કીધું ટ્રાય કરી જો, એકદમ મસ્ત પતલી પતલી છાલ હતી. મેં કીધું ચાલશે, સારું લાગ્યું. ઓકે ગાઈસ ચલો તમે આવી જાઓ ખાવા તા. જો રાત પડી જઈ છે, ભાઈ અંધારું છે ભાઈ. આજે સ્ટોરના અંદર કોમ ચાલુ કર્યું છે ફર્સ્ટ ક્લાસ. બહુ ફ્લોર જો પેલો ભૂરીઓ કાપે છે. ફ્લોર આપણો બહુ નેચો પડી ગયો હતો આટલો, તમે જુઓ છો. આ રહ્યો ફ્લોર, આ ફ્લોર દેખાય ને, આ રહ્યો બહુ નેચો જતો રહ્યો હતો રાઈટ. ત્યાં હવે એને અધ્ધર કરવા માટે નેચરથી બેઝમેન્ટમાં જઈને ભોયરામ જઈને આ ભાઈ જો આટલે ફોડું પાડ્યું હોય તોડીને ભોયરામ જે હોય ને અંદરથી ભાઈ બધું બીમ મેલીને અધ્ધર કરે છે બધું. જો આવું લાગે આમ ભોયરામ અંદર આખો પહેરી ગયો અંદર, અને બધો બીમ મેલશે અંદરથી અને પછી અધ્ધર કરશે આખું. એટલે ફ્લોર આપણે આગળથી જે ફ્લોર દેખાય ને પેલો એ બધો આમ આગળથી પછી ઉપર જો ઉપર ઓલમોસ્ટ અડધો કરી નાખ્યો હોય તમે જોવા. ખાલી આમ થોડો બીજો બાકી છે એટલે બધો ઉપર આવી જશે મજબૂત. કારણ કે કુલરોનું બધાનું વજન બહુ બધું હોય ને મારા, એના લીધે બધું ફ્લોર દબાઈ જતું વધારે. અને જો આ પાવર ચેક ને બેક બધું લાવ્યો તો આમ મશીન હાર્યું ટ્રોલી કુલરના નેચે ઘાલેલું સીધું અધ્ધર આખું. એટલે ચાલી રહ્યું બધું કામકાજ. ખબર નહીં કેટલા વાગે પતે, પણ હોપફુલી વી ગોના ડન soon. સો ગાઈસ આપણે અહીંયા 8:51 થઈ ગઈ, 9 વાગવા આવ્યા અને આપણો ચા તો રેડી થઈ ગયો. હવે બસ ખાલી થોડીક વાર ઉકાળવાનો બાકી હો, બાકી સરસ ચા થઈ ગયો આજે તો. અને એક બાજુ તવી મૂકી દીધી, ગરમ થઈ જાય, થોડી ધીમી કરી નાખું. સરસ મજાનું આ મારો 2 યંત્રો લઈ લીધો એ ભાખરી બનાવવાનો, અને લોટે બાંધી દીધો મેં સરસ મજાનો, અને ભાખરી દબાવવા માટે લીધું. તો ચલો ભાખરી બનાવીએ. અને એક બાજુ મેં ચટણી બનાવી દીધી. જો આમાં ચટણી બનાવી દીધી અને આરી ઊંધું કરીને મૂક્યું, કેમ કે મારા અંદર પાણી નહોતું વેડવું. પાણી વેડીને મિક્સ કરીને લઈ લેવાય, પણ મારે નહોતું વેડવું. એટલે જો આ રીતનું ઊંધું કરીને મૂક્યું. હજી ને ત્રેખાઈ જઈશું, બીજું બધું જવા દઈશું. તો યસ એવો કંઈક જુગાડ કર્યો હો. ચલો તાન હવે બનાવવાનું કરીએ. સો જો ગાઈસ આપણે અહીંયા આટલો લોટ હજુ ભાખરીઓ બની રહી હો, અને આ બની જઈએ. અને આ રહ્યો છે ને ઇન્ડિયાનું ભૈરણ, એટલું મસ્ત છે ને, તે બહુ મસ્ત ભાખરી થાય. ઓકે, મને તો અહીંયાનું કરતાં ઇન્ડિયાનું સારું ગમ્યું ભાખરીમાં તો. અને એક બાજુમાં હાલ જ હજુ તો નાખીએ. ખાલી આમ ભાખરી જુઓ, અહીંયાની ભાખરી અને ઇન્ડિયાના લોટની ભાખરી બંને અલગ જ હશે. અમારે તો બહુ ભાઈ વાળ્યું. હવે તો ટ્રાય કરીશું કે ઇન્ડિયાથી જ ભૈરણ મંગાવીએ. સો ગાઈસ આપણે બધું જમવાનું પતી ગયું, બધાએ ખાઈ લીધું. અને જો અહીંથી તો બધું ક્લિયર આઉટ કરી નાખ્યું. અને અત્યારે હાલમાં વાગ્યા 10:54, 11 વાગવા આવ્યા. વાસણ તો જો કે બહુ ઓછા ગણીને હસી મોય 5-6 વાહણ હરખો. વાહન તો ચાંદને ગહાઈ જોત 10 મિનિટનું જ કામ, પણ જેવું ખાધા પછી તરત કામ કરવાનું મન નહીં થતું. એટલે ખાધા પછી અમે લોકો જેઠાલાલ જોવા બેસી રહ્યા હતા, અમે 4 જણા. અને એના પછી અમારા ઘરેથી ફોન આવ્યો, પછી થોડા આમથી મોટા માર્યા, એના લીધે કામ રહી જાય. બાકી 11 વાગે મારા કામ પતાવે ને હું 10 વાગે પતાવી નાખું, પણ હું બેહી ને એટલે અમારે લેટ થાય. પણ ઇટ્સ ઓકે, મને કોઈ વધો નહીં, લેટ થાય તો કરે જઈએ ત્યાં કામ. અને આપણો પ્લેટફોર્મ તો આ રીતે મેં લઈ દીધું. ગેસ તો સરસ ક્લીન થઈ ગયો, ઠંડોય થઈ ગયો. આ એ લઈ દીધું. હવે ખાલી પેલું જ બાકી, કચરો બચરો એ વળી ગયો કમ્પ્લીટ. સો ગાઈસ આપણે ફાઇનલી બધું કામ મેં પતાવી નાખ્યું બધું. એટલે ખાલી થોડા વાસણ હતા રહ્યા. અને જો 11:06 થઈ ગયો
પતાવી નાખ્યા ને એટલે આમ બહુ ટાઈમે લાગ્યો નહીં. ગાય ઘસી નાખ્યા મસ્ત. આવું માપનું બનાવીએ ને સાદું એટલે ઓછા વાસણ જ થાય. તો ગાઈસ ચલો હવે મળીએ કાલે નવા વ્લોગમાં. આજે આપણે આટલું જ રાખીશું આજના માટે. આજનું એન્ડિંગ કરીએ અહીંયા. તો તમને વ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટો કરી દેજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. ચલો બધાને ટાટા બાય બાય, મળીએ કાલે.